6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી બનાસકાંઠા જિલ્લામાં 4 દિવસ જુદા જુદા કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલનપુર ખાતે પણ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। પાલનપુર જિલ્લા કચેરી ખાતેથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી માર્ગો ઉપર આવેલા અને બાવલાઓની સફાઈ કરાવી તેના ફુલહાર કરવામાં આવ્યા હતા અને સાથે તેમજ સિવિલ દર્દીઓનું અને ફ્રૂટ વિતરણ કરવામાં પણ આવ્યું હતું। ત્યારબાદ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, પાલનપુર ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી સિનિયર અને પ્લાટૂન કમાન્ડર મુસ્તફાભાઈ ચૌહાણ અને સાથે હોમગાર્ડ જવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।